વેલડું જોડાવી અને જસદણ આવે છે. આલા ખાતર ને વાત કરી, બાપુ હવે હું મોઢુકા નહીં જાઉં. શું કામ? બાપુ તમે નોકર મોકલા છે, દાસી મોકલી છે, તો મને શું કામ સીંધવું પડે? 84 ગામ ધણી હતા, એનો અહંકાર હતો, હું 84 ગામ ધણીની દીકરી છું. બાપુ તમે મારી નજર સામે એને ઠપકો આપો તો આ વાતનું સમાધાન થશે, બાકી આ વાતનું સમાધાન નહીં થાય. કાટ રણમંગો રાઠોડ જામ મેડીના પગથિયા ઉતરે અને આ બાજુ 84 ગામ ધણી દરબાર સાહેબ જેને કહેવાય, મોજડી લઈ અને ધાધલના હામાં ઉભા રહી ગયા. લ્યો આ મોજડી પહેરી લ્યો. અને તેથી અમારા ધાધલે કીધું તું, મામા તમે 84 ગામ ધણી છો, તમે દરબાર સાહેબ છો, તમારે મારી મોજડી કઈ થોડી ઉપાડવાની હોય. અને હવે સાંભળજો, ખાચરની ખાનદાની બોલી છે. એને એમ કીધું, ભાણેજ કન્યાદાન દેતી વખતે અંગૂઠો ધોવામાં જો વાંધો ન હોય તો મોજડી ઉપાડવામાં કઈ થોડી શરમ થાય? આ વાત, આ સમજણની વાત બેનબાઈ જ્યાં ઝરૂખામાંથી સાંભળી અને ગડગડતી દોટ મેલી અને બાપના પગમાં પડીને કીધું, બાપુ અટાણે મને ખબર પડી 84 ગામ ધણી દરબાર સાહેબ ને જો અભિમાન ન હોય, મારા બાપ